પેટ્રોલ પંપ આવ્યા છે, આટલી લાઈન છે અને હું લગભગ અડધી કલાકથી ઊભો છું. મારી ગાડીમાં ડીઝલ જો અત્યારે કેટલું ખાલી બતાવું, એક જ આંકો છે, જો એક જ આંકો છે અને 28 કિલોમીટર જ રેન્જ હાલે એમ છે. હું અટાણે જુનાગઢ હોસ્પિટલના કામથી આવ્યો હતો. તો હાલ તમે જે લાઈનો જોઈ બધાને ખબર છે કે હરેક પેટ્રોલ ઉપર જાઓ તો ડીઝલ ને પેટ્રોલ નથી મળતું, અને ખાસ કરીને ડીઝલ તો નથી જ મળતું, અને આપે છે તો 200-500 રૂપિયાનું માન આપે. એ પર રાતને દિવસ લાઇનમાં ઊભે છે, ઉજાગરા કરે છે, ત્યારે મળે છે. વાહન વ્યવહાર ઠપ થઈ ગયા છે, અને ભાઈ આટલી મહેનત કરવા છતાં, ખેડૂતોને પૈસા દેવા છતાં પણ ટાઈમે જે વસ્તુ જોઈએ એ નથી મળતી. હવે ભાઈ દેશનું શું થવાનું છે કાંઈ ખબર નહીં. અને ભાઈ જે રાતને દિવસ આટલા મહેનત કરીને ભાડા કરે છે, ટાઈમે હપ્તાના કરતા હોય છે, અને હવે તો ડીઝલ નથી મળતું તો હપ્તાના પૈસા કરવા અઘરા પડી ગયા છે. બાકી અમુક જગ્યાએ સોશિયલ મીડિયામાં મેં વિડીયો જોયો હતો તો ડીઝલ કે પેટ્રોલ તો એની સાથે ઓઇલ આપવામાં આવે છે કે ઓઇલ લેવું પડશે. તો એક પ્રકારે માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો કહેવાય. બાકી વહેલી તકે આપણે સરકારને એવી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આ ડીઝલનો પેટ્રોલનો સ્ટોક આવી જાય, જેથી આ બધો હેરાન થયા છે. અત્યારે જો વાહન વ્યવહાર ઠપ થઈ જાય ને તો બધા ધંધા ઠપ થઈ જાય, કેમ કે કશું વસ્તુ ક્યાંયથી કાંઈ પહોંચે નહીં તો શું કરવાનું. અને આટલા ભાઈ ગમે ત્યાં જાય આપણે આટલા હેરાન થઈ. હું ખુદ કાલે જુનાગઢ ફોર વ્હીલ લઈને ગયો હતો તો મારી ગાડીમાં જ અહીંથી ત્યાં પહોંચે એવું માંડ એટલું ડીઝલ હતું. દવાખાનાનું કામ થઈ ગયો હતો તો ત્યાંથી મેં જુનાગઢની બહાર અહીંથી પહોંચ્યો વેરાવળથી ત્યાં સુધી ડીઝલ બધીમાં કર્યું, પણ જુનાગઢ પહોંચીને માત્ર 300 રૂપિયાનું ભાઈ બાપા કરીને બીજું 200-500 રૂપિયાનું માંડ નાખ્યું છે. બાકી હવે જલ્દીથી વ્યવસ્થા અંતતંત્ર વ્યવસ્થિત સારું થઈ જાય અને બધાને ડીઝલ પૂરતા પ્રમાણમાં મળે તો જે લોકો હેરાન થાય છે, ખેડૂત ભાઈઓ છે, જે ગાડીવાળા, ટ્રાન્સપોર્ટવાળા, બધી ભાડા નથી મળતા કોઈને, કેમ કે ડીઝલ છે નહીં તો જવું કેમ, બધી વ્યવહાર ઠપ થઈ ગયો છે. એટલે સારું વ્યવસ્થિત જલ્દી થઈ જાય એવી સરકારને આપણે આશા રાખીએ.